જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પરમાં સિલેબસ બદલાશે અથવા તો કે બદલાયો, તો એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આપણે કોઈ પણ જે છે કોમેન્ટો આવતી હોય છે એના આધારે મોસ્ટ ઓફલી કોઈ માહિતી માટેનો વિડીયો બનાવતા હોય છે, એમાં તમારું સોલ્યુશન આપીએ છીએ. તો આમાં પણ ઘણા મિત્રો મેસેજ પણ કરેલા છે, ફોન પણ આવેલા છે કે સર, હેલ્પરમાં સિલેબસમાં કંઈ ચેન્જીસ થશે? તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, મિત્રોએ કમેન્ટ કરેલી છે કે સર, સિલેબસ બદલાશે તો નહીં ને? બરાબર. તો મિત્રો, વાત કરીશું અહીં જે હેલ્પર કક્ષાની જે ભરતીની બાબતમાં, જેમાં ફરીથી પણ આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ આમાં કોણ કોણ ફોર્મ ભરશે અથવા તો ભરી શકાય. આપણે વિડીયો બનાવ્યા છે, તેમ છતાં હજુ પણ ઘણા મિત્રો પૂછી રહ્યા છે. વિડીયો મિત્રો જોતા નથી અને પછી અથવા તો અધૂરા જોવે છે અને પછી એમને મેં પ્રશ્નો કર્યા કરે છે. તો દરેક દોસ્તોને વિનંતી છે કે પહેલો તમે વિડીયો જુઓ, સ્પષ્ટ રીતે તમે પહેલો જે છે એ વિડીયો બરાબર જુઓ, તો કંઈક આઈડિયા આવશે. તો અહીં જે વાત કરીશું વયમર્યાદામાં પણ ઘણા પૂછી રહ્યા છે. તો અહીં સ્પષ્ટ લખેલું છે 18 થી 35 વર્ષ વયમર્યાદા. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કે આઈટીઆઈ જે છે એમાં મિકેનિક્સ મોટર વ્હીકલ છે, મિકેનિક ડીઝલ છે, જનરલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર છે, ઇલેક્ટ્રિશિયન છે, શીટ મેટલ વર્કર છે, ઓટોમોબાઈલ બોડી રિપેર, વેલ્ડર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા તો મશીનિસ્ટ અથવા તો કાર્પેન્ટર અથવા તો પેન્ટર જનરલ અથવા તો ઓટોમોબાઈલ ફેન્ટર રિપેરિંગ એમાં કોર્સ કરેલો હોવો જોઈએ. 1 વર્ષ અથવા તો 2 વર્ષનું જે પ્રમાણે લાગુ પડતું હોય એ પ્રમાણે. અગ્રતા માટે વધારાના જે છે તમને 10 ગુણ મળે, બરાબર. તો એ માટે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ પણ માંગેલું છે. જો હોય તો એડ કરવાનું, નથી તો પછી કોઈ ઓપ્શન જ નથી, બરાબર. તો તમને એ 10 ગુણ ના મળે. મતલબ કે તમારો લેખિત પરીક્ષાના 90 ગુણ ગણાશે અને 10 ગુણ તમારે વધારાની અગ્રતા માટે, જો તમે એપ્રેન્ટિસ કરેલું છે તો એપ્રેન્ટિસનો તમને ફાયદો મળે 10 ગુણ, બરાબર. તો મેરિટમાં તમે હાઈ આવી શકો, એટલે મેરિટમાં તમારે 10 માર્ક્સનો તમને ફાયદો થઈ શકે. જેમણે એપ્રેન્ટિસ નથી કર્યું તો એ લોકો પણ ફોર્મ તો ભરી જ શકશે, બરાબર. અને આ વખતે જે છે હેલ્પરના જે નિયમો ચેન્જીસ થયા છે, જેમાં મેરિટ બનશે નહીં, ડાયરેક્ટ તમને જે પણ ફોર્મ ભરે છે એ લોકો પરીક્ષા આપી શકશે, બરાબર. તો વાત કરીશું જે સિલેબસ. તો અહીં સિલેબસમાં તમે જોઈ શકો છો, સિલેબસમાં મિત્રો કોઈ ફેરફાર થવાનો નથી. જો કદાચ સિલેબસમાં ફેરફાર થવાનો હોત તો અગાઉ જાણ કરી દોત, કારણ કે જે નિયમો આવેલા છે તો એમાં આપણને જણાવી દોત કે સિલેબસમાં પણ ચેન્જીસ કરવામાં આવશે, પરંતુ સિલેબસમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, બરાબર. એટલે અત્યારથી જ જે પણ સિલેબસ છે એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દો અને ટૂંક સમયમાં એનું નોટિફિકેશન પણ આવી જશે. અંદાજે 2-3 મહિના લાગી શકે. હજુ ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે સર, અથવા તો ઉમેદવારો પૂછી રહ્યા છે કે વેઇટિંગની શું અપડેટ છે. હવે મિત્રો, વેઇટિંગમાં આપણે વિડીયો 1-2 બનાવેલા છે, તમે વિડીયો જોઈ લો. અને વેઇટિંગમાં મિત્રો એવું હોય છે કે આપણે હમણાં વિડીયો બનાવેલો એમાં જણાવેલું કે ભાઈ પહેલું હેલ્પર જે છે જીએસઆરટીસી ડ્રાઈવરનું આવશે અને એના પછી હેલ્પરનું આવશે. તેમ છતાં જો મિત્રો વારે વારે પૂછી રહ્યા છે કે અપડેટ આપો. પરંતુ મિત્રો, ખાસ વાત જણાવી દઈએ કે આપણે અંદાજિત તમને કહીએ છીએ. જે પ્રમાણે આપણે અંદાજિત વાત કરી હતી કે ભાઈ પહેલું ડ્રાઈવરનું આવશે અને એના પછી હેલ્પરનું આવશે. તો ડ્રાઈવરનું આવી ગયું છે, તો હવે હેલ્પરનું આવશે. હેલ્પરમાં સમય પણ લાગી શકે, કદાચ 15 દિવસમાં આવી જાય અથવા તો મહિનો પણ લાગી શકે. એ જે છે ડિપેન્ડ કરે, જીએસઆરટીસી નક્કી કરશે. આપણે ફક્ત જણાવીએ છીએ કે ભાઈ અંદાજિત આવવું જોઈએ, બરાબર. તો એ પ્રમાણે એનું પણ આવી જશે ટૂંક સમયમાં અપડેટ. તો સિલેબસમાં જે વાત કરીએ કે આ ટાઈપનો તમારો સિલેબસ રહેશે. સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો,
જેમાં ધોરણ 10 કક્ષાનું હશે, 30 માર્ક્સ રોકડા છે, બરાબર. તો તમારે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ક્લિયર પહેલાં કરી દેવા. જો તૈયારી તમે ચાલુ કરો છો તો ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને કોમ્પ્યુટર આટલો તો ક્લિયર નોન ટેકનિકલમાં કરી જ દેવાનો, કારણ કે આ તમને ઘણો ઉપયોગ થશે. આ તમે કરશો તો તમને જો કંડક્ટરમાં ફોર્મ ભરેલું છે તો કંડક્ટરમાં પણ કામ આવશે, કારણ કે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે, કોમ્પ્યુટર પણ આવે છે. તો તમે બીજી તૈયારી કરતા છો એમાં પણ તમને કામ આવશે અને આ હેલ્પરમાં પણ કામ આવશે. તો પહેલાં જો તૈયારી ચાલુ કરો છો તો તમારે આ બે તૈયાર, પહેલાં કમ્પ્યુટર 10 માર્ક્સનું કમ્પ્લીટ કરી દો અને પછી ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, બરાબર. તો આ નોન ટેકનિકલમાં આટલું ફેલું કરવાનું, બરાબર. કમ્પ્યુટરના 10 રોકડા માર્ક્સ જવા ન જોઈએ. તમે જે છે ઘણા વિદ્યાર્થીઓને પૂછેલું, બરાબર, કે સારી તૈયારી અથવા તો સારા માર્ક્સ મેળવવા માટે પહેલું શું કરવું. હું પણ તમને વારે વારે કહું છું. અગાઉ હેલ્પરમાં પણ કહ્યું હતું જ્યારે પરીક્ષા 2025માં હતી, તો એ વખતે પણ આપણે ચર્ચા કરી કે ભાઈ પહેલાં નોન ટેકનિકલમાં તમે આ કોમ્પ્યુટર કરી લો અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ આટલું તમારું ક્લિયર થઈ જશે એટલે તમારા ઘણા માર્ક્સ કવર થઈ જશે. કારણ કે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળના જ 20થી 22 માર્ક્સનું અને 10 ગુણ કોમ્પ્યુટરના, તો તમારે 32થી 35 માર્ક્સ આમાંથી જ કવર થઈ જશે, બરાબર. પછી ગુજરાતનો જે છે વ્યાકરણ છે ને ઇંગ્લિશ વ્યાકરણ તમને સારું ફાવતું હોય તો એ પ્રમાણે તૈયાર કરવાનો, પરંતુ આ પહેલું કરી દેવાનું. સામાન્ય જ્ઞાન જે વંચાય, બરાબર, 2-4 માર્ક્સનું પૂછાય છે અને ગુજરાતના વર્તમાન બનાવો હમણાં નહીં તૈયાર કરવાના. એ જ્યારે પરીક્ષાને 15 દિવસ મતલબ કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જાય એ વખતે તમારે ગુજરાતના વર્તમાન બનાવો જે છે તૈયાર કરી લેવાના, એટલે 2-4 માર્ક્સ એ તમને મળી જાય. એટલે તમે અંદાજિત 50માંથી 35-36 માર્ક્સ આરામથી લાવી શકો એવો અંદાજ છે જો સારી તૈયારી કરશો તો. હવે નોન ટેકનિકલની વાત કરીશું. નોન ટેકનિકલમાં જે ચોથા નંબરનો તે લાયકાતને વિષય વસ્તુ 50 માર્ક્સનું છે. તો હજુ પણ આપણે કહીએ છીએ કે નોન ટેકનિકલ જો યોગ્ય દિશામાં મહેનત કરશો તો 100% સફળતા મળશે. ફક્ત વાંચવા ખાતર વાંચશો અને ખાલી નામ પૂરતું તૈયારી કરશો તો એનો કોઈ મતલબ નથી. તમારે યોગ્ય દિશામાં અને જે સિલેબસ છે સિલેબસના હિસાબે તમારે તૈયારી કરવી પડશે. ટેકનિકલમાં તમારે મિકેનિક, ડીઝલ અને એમએમવીના પ્રશ્નો પહેલાં તૈયાર કરી દેવા. આપણે વિડીયો પણ બનાવેલા છે, એ વિડીયો જોશો તો પણ તમને ઘણો ફાયદો થશે. અને પછી ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, વેલ્ડર છે. પછી કોમન પ્રશ્નો વિશે પણ વિડીયો એકાદ દિવસમાં આપણે બનાવી દઈશું કે કયા કયા પ્રશ્નો આવશે કોમનમાં, બરાબર. તો એના વિશે પણ ચર્ચા કરીશું. તો ખાસ તમારે જો શરૂઆત કરવી હોય તો તમારે કોમ્પ્યુટર પહેલાં કરી લેવું અને જે સામાન્ય ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ આટલું કરી લેવું. પછી સામાન્ય જ્ઞાન તો મતલબ કે ઘણું છે જ્ઞાનનો દરિયો, પરંતુ જે મતલબ કે આઈએમપી પ્રશ્નો હોય તો એવા વાંચી લેવા અને ગુજરાતના વર્તમાન બનાવો પછી તૈયાર કરવું. તો આ રીતે તમે યોગ્ય દિશામાં સાચી મહેનત કરશો તો 100% સફળતા મળશે. અને હજુ તમારી પાસે સમય છે. તમે એમ કહેશો કે સાહેબ ક્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે, ક્યારે ચાલુ થશે. ભાઈ સમય જે છે એનો સદુપયોગ કરો. ફોર્મ ભરાવાના ચાલુ થશે અને પરીક્ષા પણ આવી જશે અને રિઝલ્ટે આવી જશે અને પછી કહેશો કે સાહેબ મારું સિલેક્શન ના થયું. તો જે સમય મળ્યો છે બીજી જે છે પ્રશ્નોત્તરી કરવા કરતાં જે સમય મળ્યો છે તો એ સમયનો સદુપયોગ કરી અને સારી એવી મહેનત કરી લો તો તમને ઘણો ફાયદો થશે. હવે આપણી ચેનલમાં પણ વિડીયો બનાવેલા છે અને જે હેલ્પરનો ઓફિશિયલ સિલેબસ છે તો જે છે તમે જોઈ શકો છો, જે વેબસાઇટ ઉપર આપેલો છે જે 50 માર્ક્સનો ટેકનિકલનો, તો અહીં ડિટેલમાં આપેલો છે, બરાબર. તો આ ડિટેલમાં એ પ્રમાણે આપણે 22 વિડીયો આના પણ બનાવેલા છે ડિટેલ વાઇઝ, ટોપિક 1, 2, 3, 4, 5, 6 એ પ્રમાણે જેટલા ટોપિક અહીં સમાવેશ કરેલો છે તો એના ટોટલ વિડીયો બનાવેલા છે એ તમને હમણાં બતાવું, બરાબર. આટલું જો તૈયાર કરશો તો તમારે 50માંથી 40થી 42 માર્ક્સ ક્લિયર થઈ જશે. આમાંથી કોઈ બુક વાંચવાની નહીં જરૂર પડે, કોઈ અન્ય કોર્સ પણ લેવાનો જરૂર નહીં પડે. અહીં મેં ગુજરાતી કરેલું છે એનું હેલ્પર મિકેનિકલ પરીક્ષા. તો બેઝિક નોલેજમાં કયા કયા પ્રશ્નો આવશે, એન્જિનના પ્રકારો, સીઆઈ એન્જિન, એસઆઈ એન્જિન ડિટેલમાં માહિતી આપેલી છે. કોઈ બીજી કોઈ જે છે બુક વાંચવાની જરૂર જ નહીં પડે. એન્જિનના ભાગો કયા કયા છે, ઓવરહોલિંગ
ઓવરહોલિંગનો ક્યાંય તમને વિડીયો નહીં મળે, 100% ગેરંટી છે. તમે ચેક કરજો યુટ્યુબમાં, ઓવરહોલિંગ તમને ક્યાંય નહીં મળે, આપણી ચેનલમાં મળી જશે. ટ્રાન્સમિશન અને અન્ય ભાગો, તો એના વિશે ડિટેલમાં ગિયરબોક્સ છે, ક્લચ છે, ફિલ્ટર છે, એફઆઈ, પંપ, રેડિએટર, કાર્બોરેટર, ક્રાઉન પિનિયન વગેરેના કાર્યો ડિટેલમાં સમજાવેલા છે. કદાચ યુટ્યુબમાં આ ડિટેલમાં તમને ક્યાંય નહીં મળ્યું હોય અને ઓછા સમયમાં વધુ સમજાવેલું છે. આપણે તમને 10-12 માર્ક્સનો એક વિડીયોમાંથી કવર થઈ જાય એ ટાઈપમાં ઓછા સમયમાં, અમુક તમે ચેનલમાં જોજો વિડીયા 2-2 કલાકના અને પ્રશ્ન હોય 10થી 20, બરાબર. તો એવું આપણે નથી કરેલું, સમય ખોટો તમારો નથી બગાડેલો. જે પ્રમાણે છે એ પ્રમાણે ડિટેલમાં સમજાવેલો છે, ઓછા સમયમાં સંપૂર્ણ. પછી વ્હીલ અને ટાયર વિશે ડિટેલમાં વિડીયો બનાવેલા છે. ટાયરના પ્રકારો અને લાક્ષણિકતાઓ એના પણ વિડીયો બનાવેલા છે. ટાયરની બનાવટ, ટાયરનું બંધારણ, તો એ પણ ડિટેલમાં બનાવેલો છે. તમામે તમામ ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા. માપન સાધનો કયા કયા છે તો એના પણ વિડીયો બનાવેલા છે. એના પછી વર્કશોપ સાધનો અને ફાસ્ટનર ડિટેલમાં જે છે તમામે તમામ વિડીયો તમે અમારા જે ચેનલ છે એમાં તમે જોઈ શકશો. હમણાં આપણે બતાવીશું ધાતુ જોડાણ પ્રક્રિયા, તો એ પણ વિડીયો બનાવેલા છે. મશીનિંગ પ્રક્રિયા એનો પણ ડિટેલમાં વિડીયો, ટોટલ 22 વિડીયો મેં બનાવેલા છે. વર્કશોપ ગણિત, વર્કશોપ મેથ્સ સાયન્સ એના પણ વિડીયો બનાવેલા છે. ગુણોત્તર ને પ્રમાણ, એકમ પદ્ધતિ છે, પછી બેઝિક ઇલેક્ટ્રિસિટી છે, ઝડપ અને વેગ એના પણ વિડીયો તમે જોઈ શકશો. અને એન્જિનિયર ડ્રોઈંગ એના પણ મેં અલગથી ઘણા વિડીયો બનાવેલા છે. તો તમામે તમામ જે સિલેબસ છે, પછી રેખાઓ, લાઇન્સ અને સિમ્બોલિક પ્રેઝન્ટેશન, ફાસ્ટનર, રિવેટ બોલ્ટ, તો એનો પણ વિડીયો ડિટેલમાં બનાવેલા છે. તો અહીં તમને બતાવી દઉં, બરાબર. તો સૌપ્રથમ તમે યુટ્યુબ ખોલશો તો અમારી ચેનલને સર્ચ કરજો તો આ ટાઈપનું તમને જોવા મળશે. એના પછી આના ઉપર ક્લિક કરશો, બરાબર. આના ઉપર ક્લિક કરશો તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે, બરાબર. જે અહીં તમે જોઈ શકો છો આ ટાઈપનું. અને આ ટાઈપનું પેજ જોવા મળશે તો નીચે તમે જોઈ શકો છો અલગ અલગ પ્લે પોસ્ટ છે, સ્ટોર છે, અને આ પ્લેલિસ્ટ તમને જોવા મળશે. તો એના પર તમે ક્લિક કરશો, બરાબર, તો તમને આ ટાઈપના વિડીયો અહીં તમે જોઈ શકો છો. 22 વિડીયો ટોપિક વાઇઝ હેલ્પર્સ છે, ઓફિશિયલ સિલેબસ પ્રમાણે. એન્જિનના પ્રકારો વિશે, બેઝિક એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન વિશે, તો એવા 22 વિડીયો તમે ક્લિયર એક વિડીયો 2 થી 3 વખત જોઈ લેશો. જો જેને સાચી મહેનત કરવી છે એને ખાલી ફક્ત ફોર્મ ભરવું છે અને ખાલી એકાદો વિડીયો જોઈને કે સાહેબ મેં તૈયારી કરી, એવું નહીં. જેને જરૂર છે કે નોકરી લેવી જ છે એ માટે, બરાબર. ખાલી ફાલતુ તૈયારી ઓછી કરવાની વાતો વધુ, એવું નહીં. જેને હકીકતમાં નોકરી લેવાની જ છે એવાઓ માટે છે, બરાબર. બીજા એ ચિંતા નહીં કરવાની. અને આપણે કહેતા પણ નથી કે ભાઈ તૈયારી કરો. જેને જરૂર છે એ તો સામેથી આવશે કે નહીં સાહેબ મારે આ તૈયારી કરવી છે. જેને જરૂર નથી એને આપણે કોઈ મતલબ જ નથી, બરાબર. તો આ જે તૈયારી કરી રહ્યા છે એમના માટે હું કહી રહ્યો છું કે આ 2 વિડીયો તમે ટેકનિકલ જ્ઞાનમાં, જે ટેકનિકલ નોલેજ, મતલબ કે તમને દરેક જગ્યાએ કામ આવશે, બીજી પણ પરીક્ષાઓમાં તમને કામ આવશે. જો આ 22 વિડીયો ક્લિયર કરી દેશો તો તમને 50માંથી 40-42 માર્ક્સ તમને 100% આની અંદરથી જ કવર થઈ જશે. જો તમે ધ્યાનથી વિડીયો જોશો, એક વિડીયો 2-2 વખત જોશો તો પણ તમને ઘણો ફાયદો થશે. અને પછી અહીં બીજા વિડીયો ટેકનિકલ MCQ, સ્વમૂલ્યાંકન, બરાબર. તો એ પણ 5 વિડીયો, ટેકનિકલ નોન ટેકનિકલ 8 વિડીયો બનાવેલા છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગના 4 વિડીયો છે, એ 4 વિડીયો ક્લિયર કરી દેશો એટલે તમારા 5-6 માર્ક્સ ક્લિયર. એના પછી સામાન્ય જ્ઞાનના 4 વિડીયો છે, એ પણ જોઈ લેજો. એના પછી મિકેનિક, ડીઝલ અને MMV એ પણ 22 વિડીયો બનાવેલા છે. મિત્રો, તમારા માટે જ્ઞાનનો ખજાનો પડ્યો, ભંડાર પડ્યો છે. જો તમે સાચી યોગ્ય દિશામાં મહેનત કરવા માંગતા હોય તો આટલું તૈયાર કરશો તો તમારું સિલેક્શન પાક્કું છે. મિકેનિક, મોટર વ્હીકલ એના પણ 6 વિડીયો બનાવેલા છે આપણે. ગુજરાતી વ્યાકરણ 3 વિડીયો બનાવેલા છે. આ 5 માર્ક્સ તમારે જો ક્લિયર કરવા હોય તો 2 થી 3 માર્ક્સ ક્લિયર થઈ જશે. આ ફક્ત કેટલા 3 વિડીયોમાંથી. અને બીજા પણ હજુ બનાવીશું, જે સિલેબસ છે એ પ્રમાણે, કહેવતો એ પ્રમાણે બીજા વિડીયો આપણે ક્લિયર કરાવીશું. ગુજરાતની ભૂગોળ 13 વિડીયો છે, 13 વિડીયો આપણે બનાવેલા છે ભૂગોળના, અને 19 વિડીયો ઇતિહાસના છે, ગુજરાતના ઇતિહાસના.
એના પછી હેલ્પર પેપર, અગાઉના જે પેપર પૂછાયેલા છે એ પણ છે, અને બીજા મારી રીતે મેં બનાવેલા છે. તો એ 20 વિડીયો બનાવેલા છે, બરાબર. એના પછી અહીં તમે જોઈ શકો છો વેલ્ડરના 4 વિડીયો બનાવેલા છે. દરેક ટ્રેડના જે કોમન પ્રશ્નો છે એ 3 વિડીયો બનાવેલા છે. વેલ્ડર, ફિટર, ટર્નર 6 વિડીયો બનાવેલા છે. ઇલેક્ટ્રિશિયન MCQ 4 વિડીયો બનાવેલા છે. મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, એના બંનેના ભેગા 16 વિડીયો છે મિત્રો, જોઈ શકો છો તમે. અઢળક હેલ્પર માટેનું તમામ અહીં તમને મળી જશે. અહીં બીજા કોમ્પ્યુટરના 13 વિડીયો બનાવેલા છે. તો કોમ્પ્યુટરના 10 માર્ક્સ જો મેળવવા હોય તો આ તમારે 13 વિડીયો ક્લિયર કરવા પડે. તો મિત્રો, આ હેલ્પર સિલેબસ ડિટેલમાં ચર્ચા કરી, ક્યાંથી તૈયારી કરવી, અને આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ પ્રમાણે આપણે બનાવેલા છે. અને સૌથી વધુ ગુજરાતમાં જો હેલ્પરમાં સિલેક્ટ થયા હોય તો TR એજ્યુકેશનના તમે બીજા જે જૂના વિદ્યાર્થીઓને પણ પૂછી શકો છો, અને હાલ નોકરી કરી રહ્યા છે કોઈ તમારો ફ્રેન્ડ હોય એમને પણ પૂછજો. સૌથી વધુ 750+ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને પાસ થયેલા છે. તો તમે પણ હવે સમય બગાડ્યા વગર જે સમય મળે છે એનો સદુપયોગ કરી અને તૈયારી ચાલુ કરી દો. સિલેબસમાં કોઈ ચેન્જીસ નહીં થાય, બરાબર. જે સિલેબસ જૂનો આપેલો છે, મતલબ કે અગાઉ, એ સિલેબસ પ્રમાણે જ જે છે તમારે તૈયારી કરવાની છે. તો જે સમય છે સદુપયોગ કરી અને તૈયારી ચાલુ કરી દો. ટૂંક સમયમાં એની ભરતી પણ આવી જશે. અને મિત્રો, દરેકને વિનંતી છે કે વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી કરીને ઘણા એવા મિત્રોને ખ્યાલ પણ નથી કે આપણી TR એજ્યુકેશન વિશે. તો એ પ્રમાણે વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી કરીને બીજાને પણ લાભ થાય અને તમને પણ લાભ થાય. આભાર.